મહિલા દિને નાયબ મુખ્યમંત્રીની ધાર્મિક સંસ્થાના આગેવાનોને અપીલ। મા બાપને કોઈ વૃદ્ધાશ્રમ ન મોકલે તે જોવાની જવાબદારી ધાર્મિક સંઘોની। મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલનારું ચડાવો દાન ન સ્વીકારો। મોકલનારનું જે ચડાવો હોય અને દાન ન સ્વીકારો આ અપીલ તેમણે કરી છે। મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલનારને કાર્યક્રમમાં ન બોલાવો। અમદાવાદમાં તપોવન વિદ્યાવિહાર ગર્લ્સ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું। આપણા સંઘની અંદર જો એક દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો એ જવાબદારી માત્ર ને માત્ર એના પરિવારની નથી, સંઘના મોભી તરીકે આપણા સમાજમાં એક બી દીકરો દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકવાની હિંમત જ કેમ કરે? અને જે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખે અને સંઘની અંદર ચડાવા બોલે અને આપણે એનો ચડાવો લઈએ ને તો આપણું સંઘ એનો સૌથી મોટું જવાબદાર બને છે। દરેક સંઘની અંદર નિર્ણય લેવો જોઈએ કે એવા દીકરા દીકરીનો એક રૂપિયો ફાળો સંઘ હોય કે સમાજ હોય અમને સ્વીકાર્ય નથી અને એને કોઈ બી પ્રકારના કાર્યક્રમોમાં આપણે બોલાવવા ના જોઈએ। ત્યારે જ અંદાજો આવશે કે માતા પિતાની કિંમત શું છે।